નમસ્કાર મિત્રો. વર્તમાન સમયની અંદર આ વર્ષે એટલે કે 2025ની અંદર આર્થિક ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય વેપારના સ્વરૂપો એ બદલાતા રહ્યા છે ને એના સંદર્ભમાં આજે આપણે ભારત ઉપર એની શું અસરો થશે એની પણ ચર્ચા કરવા માગીએ છીએ. મિત્રો, મહત્વની બાબત એ છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા શરૂઆતીના દિવસોમાં એટલે કે થોડા મહિનાઓ પહેલાં એ 25% ટેરિફ લાદવામાં આવી હતી, જે અન્ય દેશો કરતાં વધારે હતી. ત્યારબાદ અમેરિકાએ ભારતને દબાણમાં લાવવા માટે એમણે બીજી પેનલ્ટીના રૂપમાં 25% ટેરિફ નાખી અને ત્યારબાદ ચીન સાથે આપણે જે વાટાઘાટો ચાલે છે એના સંદર્ભમાં ફરીથી પાછું HP1 વિઝાનો એક બોમ્બ ફોડવામાં આવ્યો. એટલે એના કારણે જે વિકસિત અર્થવ્યવસ્થાઓ જે છે એના ઉપર ખાસ અસરો પડે છે. આ પ્રકારના પગલાઓથી બચવા માટે જે તે સરકારો એ પોતાની સાઈડમાં પોતાના હિતમાં નિર્ણયો લેતી હોય છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એમને જ્યાં લાભ થાય ત્યાં એ લોકો વેપાર કરવા માટે અથવા તો નિકાસ કરવાનું વિચાર કરતા હોય છે. જ્યાં ઘાટો થાય ત્યાં એ લોકો એ પ્રકારની વ્યવસ્થા કરતા હોય છે કે દેશની અંદર વસ્તુનું ઉત્પાદન કરવું અને બહારના દેશોનું નિયમન કમાવવું. પરંતુ વર્તમાન સમયમાં જે પ્રશ્ન ઊભો થયો છે અને જેને લઈને દેશભરની અંદર એની ચર્ચા ચાલી રહી છે, એવા આપણે GST ચીજ વસ્તુઓ અને સેવાઓ ઉપરના કર વિશે થોડી વાત કરી લઈશું. અને સાથે સાથે આપણે ભારતીય અર્થવ્યવસ્થા વર્તમાન સમયમાં ક્યાં છે એની પણ થોડી વાત કરી લઈશું. આમ તો 2017ની અંદર વિવિધ પ્રકારના કરવેરા એ નાબૂદ કરીને લગભગ 12 જેવા વિવિધ કરવેરા હતા, એને નાબૂદ કરીને 1 જુલાઈએ 2017માં એ GST લાવવામાં આવ્યો. અને ત્યારબાદ હમણાં વર્તમાન સમયમાં 22મી સપ્ટેમ્બરથી નવા GSTનો અમલ કરવામાં આવી રહ્યો છે. નવા GSTમાં બધા સ્લેબોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 0 સ્લેબ પણ છે, 5% પણ છે, 18% પણ છે અને સાથે સાથે 40% પણ રાખવામાં આવ્યો છે. એટલે કે જે આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓનો ઉપભોગ કરીશું, વપરાશ કરીશું, એના ઉપર જુદી જુદી રીતે આવા 4 સ્લેબ અમલમાં આવ્યા છે. નવા GSTના કારણે એટલે કે નવા ચીજ વસ્તુઓ અને સેવાઓ ઉપર જે કર નાખવામાં આવ્યા છે એના સંદર્ભમાં વાત કરીએ તો જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે એ ચીજ વસ્તુઓ કેટલીક ચીજ વસ્તુ એવી છે કે જેના ઉપર 0 ટેક્સ છે અને કેટલીક વસ્તુ એવી છે કે જેનો 18% હતા એના બદલે 5% કરવામાં આવ્યા. એટલે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે એના ઉપર ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે. સાથે સાથે જે તમાકુ
અથવા તો અન્ય કેફી દ્રવ્યો જે છે કે પીણા છે અથવા હવાઈ મુસાફરી છે, તો એના ઉપર જે ટેક્સ રાખવામાં આવ્યો છે 40% જેટલો રાખવામાં આવ્યો છે. મોત્સોકની ચીજ વસ્તુઓ જે છે એ મોત્સોકની ચીજ વસ્તુઓ એ કેટલીક વસ્તુઓ જે છે એ 18માંથી 5માં લઈ ગયા છે, પણ અમુક વસ્તુઓ જે છે એના ઉપર તો 18 ટેક્સ અત્યારે રાબેતા મુજબ ચાલુ છે. સાથે સાથે એગ્રીકલ્ચર, ખેતીના સાધનો જે છે, જે ખેતીમાં વપરાશ લેવાય છે, એના ઉપર પણ ટેક્સ નહીવત જેવો કરી દેવામાં આવ્યો છે. તો મિત્રો, એક આ વસ્તુ એક મહત્ત્વની થઈ. બીજું કે જે આપણે ટેક્સ માળખામાં ફેરફાર કર્યો, એ ટેક્સ માળખામાં ફેરફાર કર્યો એના પરિણામે ભારતીય અર્થતંત્ર ઉપર કયા પ્રકારની અસરો આવે એ પણ આપણે જોઈશું. અને ખરેખર જીએસટી જે છે એ લાભકર્તા છે. અહીં આપણે કેટલાક આંકડા જોઈએ ભારતીય અર્થતંત્રના. તો વર્તમાન સમયમાં ભારતમાં માથાદીઠ આવક એ 2.41 લાખ રૂપિયા છે, જ્યારે એની તુલનામાં જાપાન જેવા વિકસિત દેશની માથાદીઠ આવક એ લગભગ 28.49 લાખ રૂપિયા છે. બીજો એક આંકડો આપું તમને કે માથાદીઠ દેવું કેટલું છે. જ્યારે આપણે દેવાની વાત કરીએ તો પણ એને આ આંકડાઓ જરીને યાદ કરી લેવા જોઈએ. એટલે કે 2023ની અંદર દેવું આપણું હતું 3.9 લાખ કરોડનું હતું, જે વધીને 2024ની અંદર 4.8 લાખ કરોડનું એ થવા પામી છે. એટલે કે દેવાની અંદર સતત વધારો થતો રહ્યો છે અને એ દેવાની ભરપાઈ એ આપણી જે તે શરતોને આધીન એ ચૂકવવાની હોય છે. આ સાથે સાથે આપણે દેશના ઘરેલું બચત દરની વાત કરીએ તો 2013-14માં ઘરેલું બચતનો દર જે હિસ્સો હતો એ હિસ્સો જીડીપીમાં એ હિસ્સો એ લગભગ 32.1% જેટલો હતો. જ્યારે 2020-21માં આ ઘટીને 22.7% જેટલો થયો છે અને 2023-24ની અંદર એ 18.1% જેટલો રહ્યો છે. મિત્રો, આપણે ઘરેલું બચતનો દર એ ઘટતો જાય છે અને ઘરેલું બચતનો દર જે ઘટે છે એની પાછળનું પણ એક રીઝન હતું કે આપણે કોરોનાના સમયની અંદર જેમની પાસે બચતો હતી એ બચતો પણ વપરાઈ ગયેલી અને એના કારણે એનું પ્રમાણ પણ ઓછું થયેલું એ આપણે અહીં ધ્યાન રાખવું પડે. બીજું, કોરોનાના સમયમાં બચત જે ખર્ચવામાં આવી એ એમની પાસે જે હતી, કારણ કે એ વખતે આવક નહોતી અને લોકડાઉન જેવી સ્થિતિ હતી, પરિણામે ઘરેલું બચતનો દર એ ઘટતો હતો. સાથે સાથે મિત્રો, આપણે એ પણ વિચાર કરવો જોઈએ કે સરકારની જે આવક છે એ મોટાભાગે કાચા તેલ ઉપર વધારે નિર્ભર છે. એટલે 2014-15માં સરકારની જે આવક હતી 1.26 લાખ કરોડ હતી, જ્યારે 2024-25ની અંદર એ આવક વધીને 3.45 લાખ કરોડ જેટલી થવા પામી છે. એટલે કે આ દશકામાં આવકોએ ડબલ કરતાં પણ વધુ થઈ ગઈ. એની સામે સરકાર વિવિધ યોજનાઓ પાછળ ખર્ચ કરે છે અને ખર્ચ કરે છે એટલે સ્વાભાવિક છે કે લોકોને એનો લાભ મળે, કારણ કે યોજનાઓ થકી લોકોને લાભ પહોંચાડવા માટે સરકાર જે આવક કરે છે એ લોક કલ્યાણ માટે એનો ખર્ચ કરે છે અને લોકો સુધી યોજનાઓ પહોંચે છે. એ આપણે સમજવું જોઈએ. આ સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ છીએ તો જીએસટી એટલે કે ચીજ વસ્તુઓ અને સેવાઓ ઉપરનો કર હમણાં જ આપણા વડાપ્રધાનશ્રીએ જાહેરાત એક બચત ઉત્સવના સંદર્ભમાં કરી. આ વર્ષે, ચાલુ વર્ષે આપણાને લોકોને ફાયદો થાય, મધ્યમ વર્ગને ફાયદો થાય, નોકરિયાત વર્ગને ફાયદો થાય, એના માટે શરૂઆતની અંદર 12 લાખ સુધીની જે આવક મેળવે છે એના ઉપર
ઝીરો ટેક્સ નાખવામાં આવ્યો. અને ત્યાર પછી જે લોકો સમગ્ર દેશના જે ગરીબ કુટુંબો છે કે મધ્યમ વર્ગના, નિમ્ન મધ્યમ વર્ગના જે કુટુંબો જે છે એ કુટુંબોને જે કહીએ તો એમને ફાયદો થાય એ રીતે નવા જીએસટીમાં જોગવાઈઓ કરવામાં આવી છે. આજે વર્તમાન સમયમાં ભારતમાં 33% મધ્યમ વર્ગ એ 40% જેટલો જીએસટી ચૂકવે છે. 50% જે વર્ગ જે છે જે મધ્યમ અને નિમ્ન મધ્યમ અને ગરીબ વર્ગમાં આવે છે એ 64% જેટલો જીએસટી ચૂકવે છે. અને મિત્રો, જે 10% લોકો જે છે, ધનિકો જે છે, એ ધનિકો એ માત્ર 3% જેટલો જીએસટી એ ચૂકવે. આપણે ત્યાં જે શરૂઆતના વર્ષોમાં 12 લાખની આવક પર જે ઝીરો ટેક્સ કર્યો, ત્યારબાદ બીજું જીએસટીમાં રાહત આપવામાં આવી. અને આ રાહત આપવા પાછળનો હેતુ એ છે કે બજારની અંદર એક ડિમાન્ડ ઊભી થાય, અને ડિમાન્ડ ઊભી થાય એના કારણે બજારમાં એક પ્રકારનો મૂડી કેપિટાઇઝર રહે અને એની સાથે રોજગારી મળે. સવાલ અહીં આગળ એ છે કે જે ગ્રાહક જે છે એ ગ્રાહકને એનો લાભ ક્યારે મળે. આજે આપણે જોઈએ કે ચીજ વસ્તુ અને સેવાઓ, તો એ ચીજ વસ્તુ અને સેવાઓ જે છે એ જેની વપરાશ કરે છે એ વપરાશકર્તાને મેક્ઝિમમ લાભ કેવી રીતે પ્રાપ્ત થાય. સરકાર જાહેરાત કરે છે, પરંતુ તેની સામે આ લોકોને લાભ થયો કે નહીં એ મોટો પ્રશ્ન છે. ઉત્પાદકથી માંડી અને કન્ઝ્યુમર સુધી, એટલે ઉત્પાદકથી માંડી અને વપરાશકર્તા સુધી એવી ચેનલ છે કે જેની અંદર એ ઉત્પાદક છે, પછી હોલસેલર છે, રિટેલર છે, અને લાસ્ટની અંદર કન્ઝ્યુમર્સ પાસે પહોંચે છે. તો આ જે આખી ચેનલ છે એ ચેનલ કેટલો લાભ પહોંચાડી શકે છે. કારણ કે દેશના મોટા ભાગે જુઓ તમે કે મોટા ભાગનું જીએસટી જે ઘટાડ્યું છે એ ખાદ્ય ખોરાકી ચીજ વસ્તુઓ ઉપર વધારે ઘટાડ્યું છે, કે જે રોજબરોજની ચીજો ઉપર પણ વધારવામાં જીએસટી ઘટાડવામાં આવ્યો છે. અને એનો લાભ એ લોકોને મળશે અને લોકો બચત કરશે. એ એક પ્રકારની વાત કરવામાં આવી છે. આપણે ત્યાં અમર્ત્ય સેનને યાદ કરીને એક વખતે મુરલી મનોહર જોશીએ કીધું હતું કે કોઈ પણ દેશની આર્થિક સફળતા એ માત્ર આવકથી નહીં, આવકથી એને માપવી ન જોઈએ, પણ લોકોના કલ્યાણ કેટલું થયું, લોકોને કલ્યાણમાં કેટલો વધારો થયો એ એ એ સંદર્ભમાં વિચારવું જોઈએ. અને એને જે અહીં આપણે જ્યારે પણ આપણે આ વાત કરીએ જીએસટીની, ત્યારે આ વસ્તુ હંમેશા યાદ રહે કે લોકોને લાભ કેટલો પહોંચે. આજે વર્તમાન સમયમાં 22 સપ્ટેમ્બરથી જે જીએસટીનો લાભ શરૂ થવાનો હતો એ સંદર્ભમાં આપણે વાત કરીએ તો અત્યારે જુઓ તમે કે મોટાભાગના લોકો પાસે, ઉત્પાદકો જે છે અથવા રિટેલ વેપારીઓ છે, એમની પાસે જૂનો સ્ટોક હશે, અને જૂનો સ્ટોક હશે તેનો લાભ એ ગ્રાહકો સુધી હજુ નથી પહોંચતો. કારણ કે એને જૂના ભાવે જે ભર્યું છે, અને ટેક્સ ઘટે એટલે વસ્તુની કિંમત ઘટે, અને વસ્તુની કિંમત ઘટેલા ભાવે ગ્રાહકને આપવી પડે, પરંતુ એ હજુ પ્રાપ્ત બજારમાં થતી નથી. જોકે સરકારે એના માટે કમિટી રચના કરી છે, અને જે કમિટી રચના જેટલી બી ઝડપથી કામ કરશે એટલી બજારને, ગ્રાહકને લાભ થશે. અને ગ્રાહકને જે લાભ થશે એના કારણે આ એક મોટામાં મોટી એના માટે સફળતા હશે. કારણ કે એકદમ કોઈ પણ વસ્તુ શક્ય બનતી નથી. એકદમ વસ્તુ અમલમાં આવી જાય અને તરત એનો લાભ મળે એવું નથી, પણ એ પ્રકારે એની ગોઠવણ, એ પ્રકારનું એનું આયોજન હોવું જોઈએ કે જ્યારે 22 સપ્ટેમ્બરે જીએસટીની ઘટવાની વાત આવે છે ત્યારે બજારની અંદર એ પ્રકારની જ વસ્તુઓના ભાવ થવા જોઈએ. પરંતુ મર્યાદા એ છે કે જે લોકોએ જૂના ભાવે વેપારીઓએ જે ભાવ મૂક્યા છે, એમ ભરેલા છે, સ્ટોક કરેલો છે, એ ઘટાડવા તૈયાર હશે નહીં, અને એનો લાભ એ ગ્રાહકો સુધી પહોંચશે નહીં.
લાંબા ગાળે એની અસરો જોવા મળશે જ્યારે નવો સ્ટોક જે છે ઉત્પાદન થઈને આવશે અને પછી આવશે તો એનો લાંબા ગાળે એનો લાભ ગ્રાહકને મળે. મેઇન વસ્તુ એ છે કે બજારની અંદર આ પ્રકારની જે સ્થિતિ છે એના કારણે ગ્રાહકો એ પોતે ઘણીવાર જુદામાં મુકાય છે. જે ગામડાના લોકો જે છે, જે ઊંડાણ વિસ્તારમાં રહે છે, એ લોકોને તો અમુક વસ્તુનો ખ્યાલ પણ નથી કે જીએસટી એ શું છે અને એને કેટલું સસ્તું મળશે. તો આ અંગે સરકારે પણ પગલાં લેવાની વાત કરી છે અને એના માટે કમિટી મૂકી અને જુદા જુદા લાભ મળશે. અર્થશાસ્ત્રમાં એ મોટી વાત એ છે કે ગ્રાહક એ રાજા હોય છે. આપણે જ્યારે સ્વદેશીની વાત કરીએ છીએ કે સ્વદેશી વસ્તુનો વપરાશ કરવો જોઈએ, પરંતુ વાસ્તવમાં ગ્રાહક એ રાજા હોય છે, બજારનો રાજા હોય છે. અને રાજા હોય છે એને એની વર્તણૂક, એની પાસે જે પૈસા જે છે, એની પાસે જે સંપત્તિ જે છે, એ સંપત્તિ એ પૈસા રૂપી હોય છે. એને ક્યાં ઉપયોગ કરવો એ એને નિર્ણય લેવાનો હોય છે. અબ્રાહમ લિંકનની આપણે વાત કરીએ તો અબ્રાહમ લિંકન એમ કહેતા કે હું જો ઇંગ્લેન્ડમાંથી કોટ લઉં તો મારે કોટ અને એના પૈસા એ બંને વસ્તુ ત્યાં આપવી પડે છે. પરંતુ જો હું મારે અમેરિકામાંથી લઉં તો અમેરિકાની અંદરથી કોટ પણ ત્યાંની વસ્તુનો હોય, ત્યાં બનેલું હોય છે અને પૈસા પણ મારા દેશ પાસે રહેશે. જ્યારે અહીં આગળ સ્થિતિ એવી છે કે આપણા દેશની અંદર ગ્રાહક એ પોતાની સંપત્તિ, પોતાના પૈસા હોય છે, એને શું લેવું, ગ્રાહકની પસંદગી જેને કહેવામાં આવે છે, એને શું લેવું. કારણ કે આપણે ત્યાં વિવિધ પ્રકારના એ વસ્તુઓ મળતી હોય છે. એનું રૂપ, રંગ, કદ એ બધી જ વસ્તુઓના આધારે ગ્રાહક એ બજારમાંથી પોતાના નાણાં ખર્ચી અને મહત્તમમાં મહત્તમ સંતોષ પ્રાપ્ત કરતો હોય છે. અને મહત્તમમાં મહત્તમ સંતોષ પ્રાપ્ત કરે એ રીતે નાણાંનો ખર્ચ કરતા હોય છે. આપણા દેશની અંદર માત્ર શ્રમ દ્વારા નહીં, પરંતુ દેશની અંદર હવે પછીનું ઉત્પાદન એ એવું બનાવવું પડશે કે ગ્રાહકને ગમે. કારણ કે વર્તમાન સમય જે છે એ વેપાર યુદ્ધનો છે અને કોમ્પિટિશન પણ વધુ છે. એટલે આજે ગ્રાહક પાસે પૈસા હોય તો એ બહારનો મોબાઈલ ન લે, બહારનું કોમ્પ્યુટર ન લે. એ રીતે દેશની અંદર ઉત્પાદન કરવું પડશે. તો દેશની અંદર વસ્તુનું ઉત્પાદન પણ થશે, લોકોને રોજગારી પણ મળશે અને એની સાથે સાથે દેશનું નાણું એ દેશમાં રહેશે. એટલે આ થીમ ઉપર જવું પડશે અને એના માટે આપણે પાયાથી એની શરૂઆત કરવી પડશે. આપણે ત્યાં સ્કૂલોની અંદર શિક્ષણ પણ એ પ્રકારનું કરવું પડશે. શિક્ષણ ફીઓ ઓછી કરવી પડશે, ટેકનિકલ અભ્યાસક્રમો શરૂ કરવા પડશે. એટલે આ બધું લાંબા ગાળાની વાત છે. સ્વદેશીની અસર કોઈ એકાદ દિવસમાં આવી શકે એવી નથી, પરંતુ લાંબા ગાળે એના પરિણામો દેખાય છે. એટલે સ્વાભાવિક રીતે જ દેશનો પૈસો એ દેશમાં જ રહે, વપરાશ કરે લોકોને. ભારત એ વિશ્વનું સૌથી મોટું બજાર છે. ચીન અને ભારત એ બંને વિશ્વમાં વધુ વસ્તી ધરાવતા દેશો છે અને એનું બજાર ત્યાં છે. જ્યારે યુરોપના દેશો જુઓ તમે તો એ બાજુ આ તો બધા નાના નાના દેશો છે અને માગ છે એ હંમેશા જીવતી વ્યક્તિ કરતી હોય છે. એટલે સ્વાભાવિક રીતે જ આપણા બજારો એ સ્ટ્રોંગ છે અને સ્ટ્રોંગ બજારોની અંદર જો આપણા દેશના સારા બુદ્ધિજનોને, સારા લોકોને જો સારી રીતે એમને સગવડો આપવામાં આવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સગવડ સારી આપવામાં આવે, આ રીતે જીએસટીના સ્લેબમાં હજુ પણ સુધારો કરવાની જરૂર હોય ત્યાં કરે, તો આ બધાને જે લાભ મળશે એનો લાભ લાંબા ગાળે દેશને જ મળશે. એટલે જે પણ પ્રકારનું ટૂંકા ગાળાનું હિત ન વિચારવું જોઈએ, લાંબા ગાળે આપણાને શું ફાયદો થશે એ પ્રકારે દેશની અર્થનીતિ હોવી જોઈએ. વર્તમાન સમય એ હરીફાઈ થઈ રહી છે દેશો વચ્ચે. ત્યારે આપણા દેશની અંદર આપણું નાણું આપણી પાસે જ રહે અને રોજગારી લોકોને મળે, લોકોની સુખાકારીમાં વધારો થાય, લોકોનું કલ્યાણ થાય, એ પ્રકારની વ્યવસ્થાઓ હોવી જોઈએ. માણસને તાવ આવ્યો હોય અને સ્વાભાવિક રીતે જ એ તાવ દૂર કરવા માટે એ પેરાસિટામોલ આપીએ આપણે તો ટૂંકા ગાળા માટે એનું ટેમ્પરેચર ઓછું થાય છે,
પણ લાંબા ગાળે એના જે લક્ષણો જે છે એ ફરી ઉભરે છે અને ફરી બીમારી થાય છે. એ પ્રકારની વ્યવસ્થા અર્થનીતિમાં ન હોવી જોઈએ. તમે એવો ડોઝ આપો કે એનો કાયમી માટેનો ઉકેલ હોય અને લાંબા ગાળે એ અર્થતંત્રને વધારે મજબૂત બનાવે, દેશનું હુંડિયામણ કમાઈ આપે એવા ઉદ્યોગો સ્થાપિત થાય અને દેશમાં લોકોમાં સુખાકારીમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દરેકમાં સુધારો થાય, લોકોની સુવિધાઓ વધે તો એ લોકકણ્યા છે. સાચા અર્થમાં GSTનો જો લાભ એ આપવો જ હોય તો આની ઝડપી વ્યવસ્થા કરવી પડે. દરેક વસ્તુ લોકો પાસે ખર્ચ ઘટશે તો એની બચતના સ્વરૂપમાં લોકો એને રાખે એ પ્રકારની જાગૃતિ પણ લાવવી પડશે. કારણ કે વધેલા પૈસા એ ગમે તે ન વપરાય. એ બચત, દેશ જો બચત કરશે, જે કુટુંબ બચત કરશે તો એક સમાજ બચત કરશે, એક સમાજ બચત કરશે તો એક દેશ બચત કરશે, અને દેશ બચત કરશે તો આર્થિક રીતે સમૃદ્ધ બનશે અને આર્થિક રીતે આપણો દેશ એ વધારે મજબૂત બનશે. જય હિન્દ, જય ભારત.